આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની અંદર પ્રમુખ તરીકે એક ઉમેદવારી પત્ર આવ્યું હતું, જે ચૂંટણી નિયમ મુજબ માન્ય રાખવામાં આવ્યું હતું. એ મુજબ આજે અધ્યાંશી અધિકારીશ્રીએ પ્રમુખ તરીકે ઓળેદરા શીતલબેન રમેશભાઈ એને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલા છે. એ જ રીતે ઉપપ્રમુખ શ્રી તરીકે કોઠારી ગોપાલભાઈ ભીમજીભાઈ, તેઓની પણ એક અરજી આવી હતી, નામાંકન પત્ર ભરાયું હતું. તેઓને પણ ચૂંટણી નિયમો મુજબ ચકાસણી કરીને તેઓને પણ બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે. અને અધ્યાંશી અધિકારી તરીકે અધિક વિકાસ કમિશનર શ્રી ડૉક્ટર ગૌરવ દયા સાહેબે અધ્યાંશી અધિકારી તરીકે પદ સંભાળેલ છે અને તેઓએ આ પ્રથમ બેઠક જે છે કાર્યવાહી પૂર્ણ કરેલ છે. સાહેબ, બેઠકમાં મીડિયાને આમંત્રણ અપાયું, બેઠક વ્યવસ્થા હતી એની શું કહેશો એ બાબતમાં? આ સામાન્ય ચૂંટણીના નિયમો મુજબ બેઠકની અંદર સભ્યો સિવાય અન્યને પ્રવેશ આપવામાં આવતો હતો નથી. પરંતુ મીડિયાને આપણે બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી, પણ એમને મીડિયાને ફોટો લેવા માટેનું આપણે એમાં પરવાનગી આપી છે. અને સભ્યોને છૂટ હતી તો સભ્ય સિવાયના બીજા જે આગેવાનો હતા, બીજા રાજકીય પક્ષો જોડેલા, એ લોકોને કેમ છૂટ હતી? તપાસ થાય કોણ કોણ હતા બીજા લોકોને કેમ છૂટ હતી? ના, ચૂંટણી કોઈ કરવામાં આવેલી નથી. એમાં બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને મીડિયાને દૂર રાખવાનું એવું કારણ છે કે ભાઈ ગૌચર ના, મીડિયાને દૂર રાખવાનો કોઈ પ્રયત્ન નથી. આપ સૌને એમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. બરોબર? આ એનો કોઈ વિષય નથી. નો વિષય. નો વિષય. નો. અત્યારે કોઈ મુદ્દો નથી આનો. અત્યારે કોઈ કાર્યવાહી નથી. ડીઝલ માટે લાઈનમાં ઊભા એનું શું કહેશો તમે? કોણ આપશે? તમે અધિકાર લો. ટેકાના ભાવે ભાવમાં એલાન કરી દે, ખેડૂતોને શું કહેશો? સ્ટ્રીટ લાઇટમાં કૌભાંડ થાય છે તમારે. કોઈ નથી અત્યારે. આનો કોઈ વિષય નથી. અત્યારે આનો કોઈ વિષય નથી.